તો આપણે જે શીખવાના છે તે ફેસબુક માસ્ટર કોચિંગ છે આપણે શીખવાના છે. પેલું જે આપણું રહેશે તે આપણું માઇન્ડસેટ ડેવલપમેન્ટ રિલેટેડ રહેશે. તો બરોબર, જે બી આપણે ફેસબુક ફેમિલી એપનું આપણે શીખવાના છે, જે બી હું 5 વર્ષમાં જે બી શીખ્યો છે, આપણે 15 થી 20 દિવસમાં મેક્સિમમ આપણે કવર થાય. તો મારો ગોલ રહેશે કે 15-20 દિવસમાં તમને એક્સપર્ટ બનાવી દઉં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગનું. પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ પછી કરવાનું, ત્યાં સુધી જેથી શીખ્યા છું તેમનું ઇમ્પ્લિમેન્ટ કરશો તો જ વધારે બેનિફિટ રહેશે. અને આપણું આ 1-to-1નું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગનું પૂરું રહેશે. જે બી હું 5 વર્ષમાં શીખ્યું જેને 15 થી 20 મિનિટમાં કન્વર્ટ કરવાની હું ટ્રાય કરીશ. સુધી ક્લિયર છે અહીંયા સુધી? બરોબર. તો પેલું છે કે આપણે વર્લ્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી એ જોઈએ કે આપણા જે ગ્રાન્ડ પેરેન્ટ છે કે આપણે 2000 જોઈએ કે પહેલાના આપણા દાદા કે એની પાસે ઓપોર્ચ્યુનિટી નથી ઓનલાઈનની. કોઈ બી કોમ્યુનિકેટ કરવું હોય તો મોબાઈલ ફોન પણ હતા કે આપણી પાસે ટેલિફોન પણ હતો, રાઈટ? જે ઓપોર્ચ્યુનિટી છે આપણે 2000 આમ જોઈએ તો 2010 થી જ આપણે ઇન્ડિયામાં મોસ્ટલી ધીરે ધીરે આપણું ગ્રોથ થયો છે. એટલે આમ જોઈએ તો કે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી નથી જે અત્યારે આપણી પાસે અવેલેબલ છે કે આપણે મોબાઈલથી આમ જોઈએ કે આમ જીરો આપણી સ્કિલ જ પાસે હોય આપણી પાસે તો ₹0 આપણે આપણું પોતાનું બિઝનેસ એ પણ સ્ટાર્ટ કરી શકીએ. ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. અત્યારે છે આપણે સ્કિલની જરૂર છે. અત્યારની જે ઇકોનોમી છે તે સ્કિલ ઇકોનોમી કહેવામાં આવે છે અને ડેટા ઇકોનોમી, રાઈટ? ને આમ જોઈએ કે આપણે અત્યારે તો 60-70% આખા જે વર્લ્ડની જે બી મોસ્ટલી પોપ્યુલેશન છે તેમને અત્યાર પાસે ઇન્ટરનેટનો એક્સેસ છે તેમની પાસે, રાઈટ? આ જે ઇન્ટરકનેક્ટેડ વર્લ્ડ થતા એટલા બધી ખાલી 20 વર્ષ જ લાગ્યા છે, વધારે ટાઈમ થયો નથી. એટલે આ ઓપોર્ચ્યુનિટી નવી જ છે. જેમ જેમ વર્ષો જતા જશે તેમ તેમ આ ઓપોર્ચ્યુનિટી ઓછું છે ત્યારે, એટલે વધારે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આનું મેક્સિમમ આપણે યુટિલાઇઝ કરીએ. અને આપણે જોઈએ કે કોરોના પછી તો આપણે વધી ગયું છે 47% થી 50% જે છે ઓનલાઈનનું ટ્રાન્ઝેક્શન ઓલરેડી થઈ ગયું છે. અને ઘણા બધા બિઝનેસ જે છે ડેવલપ થયા છે કોરોના પછી જ મોસ્ટલી તો થયા છે. અને ડિજિટલ માર્કેટિંગની જે મોસ્ટલી જે ડિમાન્ડ વધી છે તે આફ્ટર કોવિડ પછી જ આપણે જોઈ રહ્યા છીએ, બરોબર? અને તેમના માટે ઓપોર્ચ્યુનિટીઝ આપણો મેક્સિમમ ફાયદો ઉઠાવવા માટે મોસ્ટલી શું જરૂરી છે? તેમનું નોલેજ હોવું બહુ જરૂરી છે, રાઈટ? તો જ આપણે ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવીએ અને આ આપણે શીખી રહ્યા છે અત્યારે, રાઈટ? પહેલા જોઈએ કે આપણે 64 યર આપણે જોઈએ તો 1704 આપણે જોઈએ કે પહેલા જો આપણે એડવર્ટાઇઝિંગ કરવી હોય તો આપણે ઓનલી આપણી પાસે શું હતું? આપણે ખાલી ન્યૂઝપેપર જ હતા આપણી પાસે, રાઈટ? પેલું જે બિલ બોર્ડ આપણે જે જોયું કે 1835માં આપણે એડવર્ટાઇઝિંગ સ્ટાર્ટિંગ જો બી કોઈ બી બિઝનેસનું કરવું છે તો આપણે શું બે ઓપ્શન હતા આપણી પાસે કે આપણે શેમાં કરી શકીએ? ક્યાંક ન્યૂઝપેપર હતું, હા, રેડિયો ત્યાં અત્યારે 1835માં નતું આવ્યું, રાઈટ? ખાલી એકલું મોનોપોલી ખાલી ન્યૂઝપેપર એડવર્ટાઇઝિંગ જ હતી સ્ટાર્ટિંગમાં જોઈએ તો. ત્યારે રેડિયો પણ નતો. તો એની કેટલા વર્ષ સુધી મોનોપોલી રહી? 64 યર તક. બીજું કોઈ એડવર્ટાઇઝમાંથી માર્કેટ જ નતું. જો પોતાનું પ્રોડક્ટ કે જે સેલ કરવું છે તો ન્યૂઝપેપરમાં જ આપણે એડવર્ટાઇઝિંગ કરી શકીએ તો બીજા લોકોને ખબર પડે, રાઈટ? તો તે એડવર્ટાઇઝની ન્યૂઝપેપર મેગેઝિન પોસ્ટર કે બિલબોર્ડ આપણે જે કહીએ તેમની 64 યર તકની મોનોપોલી રહી. એટલે એક જ તે રાજા હતો કે ન્યૂઝપેપરમાં જેનું એડવર્ટાઇઝિંગ કરવું હોય તો તેમનું જ પાછે જવું પડે. પછી 1920માં સ્ટાર્ટ થઈ રેડિયો એડવર્ટાઇઝિંગ. ને પછી 1941માં આપણે ટેલિવિઝન એડવર્ટાઇઝની ફર્સ્ટ જો કે આપણે એડવર્ટાઇઝ જોયું તો 1941માં ટીવી એડવર્ટાઇઝની શરૂઆત થઈ. પછી ટીવી જ્યારથી આવી ત્યારે રેડિયો ને ન્યૂઝપેપરનું એટલું બધું માર્કેટ શેર ન રહ્યું. પછી ટીવીનું વધારે ડોમિનેટ થઈ ગયું. અને ટીવીમાં કોણ એફોર્ડ કરી શકે? કે જ્યારના મોટા મોટા હતા કે કોકા કોલા છે, આપણો ત્યાં ઇન્ડિયામાં જોઈએ કે રિલાયન્સ છે, ટાટા ગ્રુપ છે, મોટા મોટા, કે મોસ્ટલી મોટી મોટી જે કંપની છે એ જ વધારે અફોર્ડ કરી શકે ટેલિવિઝન, રાઈટ? અને તેમનું બજેટ બહુ વધારે હોય. ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે આઈપીએલ ચાલે છે તો ખાલી 10 સેકન્ડ દેખાડવા માટે તેમને 1 કે 5 લાખ આપે છે, ખાલી 10 સેકન્ડના એડવર્ટાઇઝ માટે, ટેલિવિઝન માટે દેખાડવા માટે એટલા લોકોને. કેમ કે એક આઈપીએલમાં અત્યારે 5 કે 10 કરોડ ખાલી જોઈ છે આપણે જયારે બતાવે છે ને ટીવી હોટસ્ટારમાં. તો અત્યારે પણ ટીવીનું ડોમિનેટ છે. અત્યારે 45 વર્ષ સુધી તેમનું મોનોપોલી રહી. પણ આનું જે મિસકન્સેપ્શન હતું કે જે નાના સ્મોલ બિઝનેસ છે
તે તો ટેલિવિઝન કે રેડિયોનું એટલું અફોર્ડ ન કરી શકે, કેમ કે કરોડો રૂપિયા મિનિમમ જોઈએ. અત્યારે પણ હાલમાં પણ આપણે જો ટેલિવિઝનમાં આપણે એડવર્ટાઇઝિંગ કરવું હોય તો મિનિમમ આપણી પાસે 10-15 લાખ મિનિમમ જોઈએ આપણે, કે કરોડો રૂપિયા જોઈએ મોટી કંપનીમાં. આપણે આઈપીએલમાં તો આપણે એટલું અફોર્ડ ન કરી શકે. તો આ જે આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે તે શેના માટે છે, કે જે સ્મોલ બિઝનેસ ઓનર છે, રાઈટ, કે પેલા જે 90% જે સ્મોલ કંપની હતી તે અફોર્ડ નથી કરી શકતી ટેલિવિઝન એડવર્ટાઇઝિંગ. અત્યારે તેમની પાસે શું ઓપોર્ચ્યુનિટી છે, ઇન્ટરનેટ આવ્યા પછી 1995માં ઇન્ટરનેટ આવ્યું તો હવે સ્મોલ બિઝનેસ ઓનર પણ તેમની પાસે પાવર આવી ગયું કે તેમની પ્રોડક્ટ હવે તે એડવર્ટાઇઝિંગ કરી શકે. પેલા શું શરૂઆત થઈ, 1999માં જીમેલ એડવર્ટાઇઝની શરૂઆત થઈ, ઈમેલથી એડવર્ટાઇઝિંગ કરીને માર્કેટિંગ કરવાની શરૂઆત થઈ. જ્યારે સ્ટાર્ટિંગમાં થયું ઈમેલ માર્કેટિંગ બહુ સક્સેસફુલ હતું. અત્યારે તેમનો જે ઓપન રેટ છે કોઈ બી માર્કેટિંગ કરે છે તો 18-20% છે. મોસ્ટલી અત્યારે સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વધારે અથવા યુટ્યુબમાં વધારે અત્યારે ગ્રોથ છે એડવર્ટાઇઝમેન્ટ. અહીંયા સુધી ક્લિયર છે? એને ડાઉટ છે? અને આપણે જો કોસ્ટની વાત કરીએ, કોસ્ટ પર CPM કહેવાય, કોસ્ટ પર 1000 ઇમ્પ્રેશન. એટલે 1000 લોકો સુધી પહોંચવા માટે આપણે કેટલા રૂપિયા આપવા પડે, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે ન્યૂઝપેપરમાં જોઈએ તો આપણે $30-40 એટલે 3000 રૂપિયા જેવું આપણે આપવું પડે. આપણે જો ન્યૂઝપેપરમાં આપણે એડવર્ટાઇઝ કરવા માંગીએ તો. મેગેઝિનમાં કેટલું છે? 1800 રૂપિયા જેવું. રેડિયોમાં છે 950 રૂપિયા આપણે આપીએ તો 1000 લોકો સુધી પહોંચી શકીએ. અને ટેલિવિઝનનું છે 1000 લોકો સુધી $12. પણ આનું મિસકન્સેપ્શન શું છે કે આમાં આપણે ટાર્ગેટેડ ઓડિયન્સ કઈ સિલેક્ટ નથી કરી શકતા, કે કઈ ગ્રુપને આપણે બતાવવા માંગીએ. ન્યૂઝપેપરમાં તો આપણે ખાલી એડવર્ટાઇઝિંગ આવે તો જે બી છે એ બધાને દેખાય. આપણે એવું નથી કે આપણે 18-25 લોકોને જ આપણે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝિંગ બતાવી શકીએ અથવા મેગેઝિનમાં. રેડિયો તો બધી સાંભળે, ટેલિવિઝનમાં પણ એવું કોઈ ટાર્ગેટિંગ ઓપ્શન નથી. પણ અત્યારે જે આપણે ડિજિટલ માર્કેટિંગ જે શીખી રહ્યા છે તેમાં આપણી પાસે ઓપ્શન છે કે આ સ્પેસિફિક લોકોને જ, એટલા ગ્રુપને જ આપણે બતાવી શકીએ. અને આ બધા કરતા આપણે જો કોસ્ટ છે તે બહુ ઓછો છે. જે આપણે જે શીખ્યા છે ફેસબુક એડ માસ્ટરી, આપણે $2 એટલે 80 ને 80 $160 આપણે 1000 લોકોથી આસાનીથી આપણે પહોંચી શકીએ. અને આપણા જે પ્રોડક્ટ અથવા બિઝનેસનું આપણે એડવર્ટાઇઝિંગ કરી શકીએ, રાઈટ. તો જે બી આપણે શીખવાના છે, આપણે ફેસબુક એ રીતે માર્કેટિંગ કરવાનું છે કે આપણે સ્મોલ બિઝનેસ પણ આપણે સારી રીતે એડવર્ટાઇઝિંગ કરી શકીએ આપણે બિઝનેસની. અને આપણી પાસે જે આ ઓપોર્ચ્યુનિટી છે તે મોટા મોટા કંપનીને પણ આપણે ટાર્ગેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે, ટાટા છે, એવું મોટી બે બ્રાન્ડ બનાવ્યું હોય તો આપણી પાસે અત્યારે પાવર છે કે આપણે આ સોશિયલ મીડિયાનો યુઝ કરીને આપણી પાસે સારામાં સારું પ્રોડક્ટ છે ટાટા ગ્રુપથી અથવા રિલાયન્સ ગ્રુપથી અથવા બીજી કોઈ બી સ્મોલ કંપની છે એનાથી પણ આપણે સારું પ્રોડક્ટ છે તો આપણે ઇઝીલી અત્યારે માર્કેટ કરી શકીએ. પહેલા એવું હતું તો આપણી પાસે ન્યૂઝપેપર હતું, પછી 1941માં આપણી પાસે ટેલિવિઝન આવ્યું, બરાબર. તેમને પણ 45 વર્ષ સુધી તેની મોનોપોલી રહી. તો અત્યારે આપણી પાસે છે કે આપણે 90% જે કંપની પહેલા સ્મોલ બિઝનેસ છે અફોર્ડ નથી કરી શકતા, અત્યારે આપણી પાસે તે ઓપોર્ચ્યુનિટી છે ઇન્ટરનેટ આવ્યા પછી. CPM ખ્યાલ આવી ગયો ને, આપણે પોસ્ટ પર 1000 ઇમ્પ્રેશન. આમાં જે મોસ્ટલી આપણે જે પે કરતા હોય છે સોશિયલ મીડિયામાં, 1000 લોકો સુધી પહોંચીએ આપણી એડવર્ટાઇઝિંગ તો એના ઉપર પણ ચાર્જ હોય છે. અને અલગ અલગ આપણા પ્રોડક્ટના ગોલ ઉપર પણ ડિફરન્ટ ટાઈપના ઓબ્જેક્ટિવ આવશે આપણે સોશિયલ મીડિયામાં. હા, પોસ્ટ પર 1000 ઇમ્પ્રેશન. ને આપણે જે બે ફોર્મ આપણે માર્કેટિંગ શીખવાના છે, એક છે ઇન્ટરપ્શન માર્કેટિંગ અને એક બીજું છે સર્ચ માર્કેટિંગ. સર્ચ માર્કેટિંગ એટલે આપણે ગૂગલ ઉપર કોઈ સ્પેસિફિક આપણે પ્રોડક્ટ સર્ચ કરીએ, સ્ક્રીન રિલેટેડ, કોઈ આપણી સ્પેસિફિક બ્રાન્ડનું ઓનલાઈન સર્ચ કરીએ તો તેને કઈ કહેવાય? સર્ચ માર્કેટિંગ. તો યુટ્યુબમાં કોઈ સ્પેસિફિક વિડીયો આપણે સર્ચ કરીએ તો તેમને સર્ચ માર્કેટિંગ કહેવાય. અને ઇન્ટરપ્શન માર્કેટિંગ એટલે આપણે ખાલી સ્ક્રોલ જ કરીએ. આપણે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્સ્ટાગ્રામ યુઝ કરીએ છીએ અને વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝિંગ આવે છે, તેમને કઈ કહેવાય? ઇન્ટરપ્શન માર્કેટિંગ. વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે એટલે હા, આપણે મોસ્ટલી આપણે ફોર એક્ઝામ્પલ આપણે મૂવી મસ્ત જોતા હોય અને વચ્ચે એડવર્ટાઇઝ આવી છે, આપણે ઇન્ટરપ્ટ કરે છે ને એડવર્ટાઇઝિંગ, તો એને કઈ કહેવાય? ઇન્ટરપ્શન માર્કેટિંગ. સર્ચ માર્કેટિંગ આપણે સ્પેસિફિક પ્રોડક્ટને આપણે ફોર એક્ઝામ્પલ આપણે પેન લેવી છે તો હા, ગૂગલમાં સર્ચ કરીશું કે આપણે સેલની પેન કે કોઈ બી, તો આપણે ખબર છે કે અમારી પેન લેવી છે તો આપણે સ્પેસિફિક ગૂગલથી જઈને સર્ચ કરીએ તો એને સર્ચ ને. આ ઇન્ટરપ્શન માર્કેટિંગમાં કઈ નહીં, કોઈ બી પ્રોડક્ટ તમને બતાવી શકે એનું બ્રાન્ડનું અવેરનેસ કરવા માટે કે આપણું પ્રોડક્ટ અવેલેબલ છે.
તો મોસ્ટલી અત્યારે આપણે જે શીખવાના છે તે કઈ શીખવાના છે આપણે? ઇન્ટરપ્શન માર્કેટિંગ. ઇન્ટરપ્શન માર્કેટિંગ જોઈએ કે આપણે કઈ રીતે આપણું ઇફેક્ટ કરી શકીએ. સર્ચ માર્કેટિંગ એસઈઓ છે ને? હા, એસીઓ છે, પછી એમાં પણ એડવર્ટાઇઝિંગ આવે. યુટ્યુબ, હા, યુટ્યુબમાં આપણે જોતા હોય ઘણી વાર. બોલતો તો ઇન્ટરપ્શન માર્કેટિંગમાં આપણે awareness about your product or service available for them. You think about the product, but you did not purchase when AB show on the newsfeed. તો આનો મતલબ શું થયું કે આપણે મોટી બ્રાન્ડ બનાવવા માંગે છે, તો કોઈ ફોર એક્ઝામ્પલ આને આપણું નામ રાખ્યું છે સ્માર્ટ ટીચર, રાઈટ? તો કોઈ ડાયરેક્ટ આપણે આનું બ્રાન્ડ કઈ રીતે બનાવવું? આપણે ફોર એક્ઝામ્પલ આપણે ડોમિનોઝ કહીએ તો ડાયરેક્ટ આપણે શું નામ આવે છે? પિઝા આવે. બિસ્લેરી કહીએ, આપણે પાણીની બોટલ કહીએ તો આપણે પેલું નામ શું આવે છે? બિસ્લેરી, રાઈટ? તો એવું જો આપણે ઇફેક્ટ કરવું હોય, આપણે એવું બ્રાન્ડ આપણે બનાવવું હોય, તો બી આ ઇન્ટરપ્શન માર્કેટિંગ બહુ યુઝફુલ છે, રાઈટ? વારંવાર આપણે એડવર્ટાઇઝિંગ આપણે બતાવીએ. એક એક એડવર્ટાઇઝ જાય તો બીજી એડવર્ટાઇઝિંગ આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં વારંવાર બતાવીએ, તો આપણે બ્રાન્ડની ઇફેક્ટ આપણે ઇન્ટરપ્શન માર્કેટિંગથી ઇઝીલી કરી શકીએ આપણે, રાઈટ? ને બીજું છે આપણે સર્ચ માર્કેટિંગ. સ્પેસિફિક મારે પેન જોઈએ છે, અથવા મેગેઝિનની કોઈ કરવું છે, અથવા કોઈ ડેકોરેશનનો સામાન મારે જોઈએ છે, તો આપણે ગૂગલ ઉપર જઈને સ્પેસિફિક આપણે સર્ચ કરીએ, રાઈટ? અને રિવ્યુ જોઈએ, એમેઝોન ઉપર જઈએ, તો એને આપણે સર્ચ માર્કેટિંગ કહેવાય છે. અને જે બી આપણે મોસ્ટલી આપણે આગળ જઈને તમે જે એડવર્ટાઇઝિંગ કરશો, તે શેને ધ્યાનમાં રાખીને કરશો આપણે? કે આપણે અત્યારે મોબાઈલના વર્લ્ડમાં જીવી રહ્યા છીએ, રાઈટ? અને જે આપણે લેપટોપ અને જે બી યુઝ કરે છે તે મોસ્ટલી બિઝનેસ ઓનર અથવા આપણે જે ફ્રીલાન્સિંગ કરે છે તે જ મોસ્ટલી, અથવા જે બિઝનેસ ઓનર હોય અથવા આઈટીના હોય અથવા કોમ્પ્યુટરનો રિલેટેડ હોય, તે જ લેપટોપ અથવા કોમ્પ્યુટર યુઝ કરે છે. તો આગળ જઈને જે બી આપણે એડવર્ટાઇઝિંગ ક્રિએટ કરશું તે શેને ધ્યાનમાં રાખીને કરશું? કે મોબાઈલમાં કેવું દેખાય છે આપણી એડવર્ટાઇઝિંગ, એને ધ્યાનમાં રાખીને જ આપણે ક્રિએટ કરશું. એટલે આપણે આગળ જતા હું તમને એક્સપ્લેન કરી કઈ રીતે તે દેખાય છે. અહીંયા સુધી ક્લિયર છે ને? કોઈને ડાઉટ નથી? આપણે જે શીખવાના છે તે શું શીખવાના? આપણે એવરીથિંગ અબાઉટ ફેસબુક માર્કેટિંગ, જે બી મેટાના પ્રોડક્ટ છે તે આપણે શીખવાના છે. અને ફેસબુકમાં એક જ નથી ને, ડિફરન્ટ ટાઈપનું આપણે પ્લેસમેન્ટ છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે ફેસબુક સ્ટોરી થઈ ગઈ, તો એને શું કહેવાય? આપણે પ્લેસમેન્ટ કહેવાય. પછી ન્યૂઝ ફીડ ઉપર આવે, એ આપણે સ્ક્રોલ કરીએ અને ડાયરેક્ટ એના ઉપર, તો એ પણ એક પ્લેસમેન્ટ થઈ ગઈ. પછી હોમ પેજ ઉપર આપણે ડાયરેક્ટ સર્ચ કરીએ. લાગતું પાય તારો મોબાઈલ છે? ઇન્સ્ટાગ્રામ, ઇન્સ્ટાગ્રામ, હા, તો અલગ અલગ આપણે એને ડિફરન્ટ ટાઈપનું પ્લેસમેન્ટ હોય છે. તો અહીંયા આપણે જે ઉપર દેખાય છે, આપણે સર્ચ કરીએ ફોર એક્ઝામ્પલ, તો આમાં પણ આપણે એડવર્ટાઇઝિંગ આવે. હા, તો એ, હા, સ્ટોરીમાં. તો અહીંયા સ્ટોરી એડ થઈ ગયું, તો એને સ્ટોરી પ્લેસમેન્ટ થઈ ગયું, એને સ્ટોરી પ્લેસમેન્ટ કહેવાય, રાઈટ? પછી આ જે છે એને ન્યૂઝ ફીડ કહેવાય. ફીડમાં જે એડવર્ટાઇઝિંગ આવે તેને ન્યૂઝ ફીડ કહેવાય. પછી રીલ્સમાં જે આવે તેને રીલ્સ પ્લેસમેન્ટ કહેવાય. પછી સર્ચમાં કરીને આપણે કરીએ, આમાં પણ એડવર્ટાઇઝિંગ વચ્ચે વચ્ચે આવે, તો તેને આપણે અલગ ટાઈપ નથી. ફેસબુકમાં પણ અલગ અલગ છે. ફેસબુક ફીડની થઈ ગઈ, ઇન્સ્ટાગ્રામ ફીડ થઈ ગયું, ફેસબુક માર્કેટ પ્લેસ છે, ફેસબુક ગ્રુપ છે. તો એવા ડિફરન્ટ ટાઈપના અલગ અલગ પ્લેસમેન્ટ પણ આવે. તો સ્પેસિફિક આપણે પ્લેસમેન્ટમાં ફોર એક્ઝામ્પલ આપણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જ આપણી એડવર્ટાઇઝિંગ બતાવી છે, તો આપણી પાસે ઓપ્શન આવે છે આપણી પાસે, અને ડિફરન્ટ ટાઈપના ફોર્મેટ આવે કે આપણે સિંગલ વિડીયો છે, આવું કેરોસેલ વિડીયો આવે. આપણે સ્ક્રોલ કરીએ ને, આપણે 1 થી 10 પ્રોડક્ટ, તેને કેરોસેલ એડવર્ટાઇઝિંગ કહેવાય. પછી સિંગલ ઇમેજ આવે, સિંગલ વિડીયો આવે, સ્લાઇડ શો આવે. એક જ વિડીયોમાં બધા અલગ અલગ પ્રોડક્ટ આમ સ્ક્રોલ થતા રહી. કાનું આવે ને કલેક્શન. તો અલગ અલગ આપણે બધા જ્યારે આવશે ત્યારે બધું ડિટેલ્સમાં તમને હું શીખવાડીશ. અને જે બી આપણે શીખ્યા છે, આપણે જે 4 મોટા હંસર છે મેટા પાસે, અત્યારે 4 કંપની મેટા પાસે જ છે. ફેસબુક પર તેમનું છે, ઇન્સ્ટાગ્રામ પર તેમનું છે, વોટ્સઅપ પર તેમનું છે, અને મેસેન્જર, રાઈટ? પહેલા આપણે ફેસબુક યુઝ કરતા તો ખ્યાલ હોય તો આપણે ખાલી ફેસબુક સાથે ઇન્ટિગ્રેટ હતું. ફેસબુકમાં જ આપણે મેસેજ ને બધું વાતચીત કરી શકીએ. પછી આ મેસેજ આખું અલગ થઈ ગયું. આપણે મેસેજ કરવું હોય તો, રાઈટ ને? હા, તો જ આપણે મેસેજ કરી શકશું, બાકી નહીં કરી શકશું. તો તેમણે ફેસબુકે કેમ કર્યું? કેમ કે આમાં પણ એમને પ્લેસમેન્ટ અલગ થઈ ગઈ, અને એમાં પણ એને એડવર્ટાઇઝિંગ બતાવવું છે. એમાં પણ સ્ટોરી પણ આવી ગઈ છે. મેસેન્જર તમે જો ફેસબુક યુઝ કરતા હોય તો એમાં પણ સ્ટોરી આવી ગઈ છે. એમાં પણ પછી મેસેન્જર એડવર્ટાઇઝિંગ આવી ગઈ છે. તો આ બધા કેમ કરે છે?
ફોર બિઝનેસ ઓનર માટે જ કરે છે, કેમ કે અલગ અલગ જે પ્લેસમેન્ટ છે અત્યાર સુધી ફેસબુકમાં એડવર્ટાઇઝિંગ નથી કરી શકતા, પણ તેમનું બિઝનેસ ઓનરને બિઝનેસ વોટ્સઅપ કરીને ક્રિએટ કરીને આપ્યું છે. તેમાં પણ વોટ્સઅપથી મેસેજ કોમ્યુનિકેટ સારી રીતે કરી શકે. અને આ બધું શીખવા માટે આપણે ખાલી એક જ પ્લેટફોર્મ શીખવાની જરૂર છે, તે છે બિઝનેસ મેનેજર. આગળ આપણે જે શીખીશું આગળ, ખાલી બિઝનેસ મેનેજર શીખી જશું તો આ ચારોમાં આપણે ઇઝીલી એડવર્ટાઇઝિંગ કરી શકીશું. બીજું કોઈ ટૂલ્સ કે એવું કંઈ શીખવાની જરૂર અલગથી નથી. એક ટૂલ્સથી જ આપણે બધા શીખી જશું. હા, અને ફેસબુક પાસે છે અત્યારે વર્લ્ડમાં આપણે 7 બિલિયન જેટલા ટોટલ પોપ્યુલેશન છે આપણા આખા વર્લ્ડમાં. પોપ્યુલેશન ઇન્ક્રીઝ 8 બિલિયન છે મેક્સિમમ. 10 બિલિયન તો હજી નહીં પહોંચ્યું. તો એટલા લોકો છે આખા વર્લ્ડમાં પોપ્યુલેશન, એમાંથી અડધા જે હાફ છે 50%થી લોકો જે સોશિયલ મીડિયાનો યુઝ કરશે તે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જ છે, તે ડોમિનેટ કરે છે. તેમનું મોનોપોલી છે અત્યાર સુધી. બીજું કોઈ માર્કેટમાં અત્યારે કોઈ છે. સ્નેપચેટ પણ એકદમ બહુ લાસ્ટમાં આવે છે, એટલું બધું કોઈ એનું યુઝ નથી કરતા. રાઈટ, ક્યારનું છે તે તો. હા હા, મેટા, આમાં મેટા લખેલો આવે આમાં. રાઈટ, અને જે વધારે યુઝ કરે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, આપણે ઇન્ડિયામાં જ વધારે લોકો છે તે વધારે યુઝ કરે છે. બાકીની પોપ્યુલેશન તો એટલી જ છે નહીં. તો આપણે આનો મેક્સિમમ યુઝ કઈ રીતે કરી શકીએ કે જ્યારે આપણું બિઝનેસ કરીને અથવા આપણે કોઈને આની ઓપોર્ચ્યુનિટી ઉપાડીને જ્યારે આપણી પાસે નોલેજ હશે તો જ આપણે આનું યુટિલાઇઝ કરી શકીશું. બાકી તો આપણે એના યુઝર તો છે, ફ્રી યુઝર છે, આપણે કોઈથી ચાર્જ નહીં કરતા. આપણે નેટફ્લિક્સ જોઈએ, આપણે મૂવી જોઈએ, તો ઇમેઝોન પ્રાઇમ આપણે પરચેસ કરીએ તો આપણે પે કરવા પડે છે. રાઈટ, પણ આ કેમ ચાર્જ? આપણે એટલું બધું બેકએન્ડમાં બહુ ઘણા બધા ડેવલપર છે, ઘણા બધા એન્જિનિયર છે, એ ફ્રીમાં આપણે આપે છે. આપણે ફ્રીમાં એની એડવર્ટાઇઝ બતાવવા આપે છે. જે મેન એનું જે ઇન્કમ સોર્સ છે તે આપણે એડવર્ટાઇઝથી આવે છે. રાઈટ, તો જે બી આપણે શીખવાનું છે, બિઝનેસ ઓનર લાખો લાખો કરોડો કરોડો રૂપિયા ખાલી એડવર્ટાઇઝ માટે જ આપે છે. તો આપણે એનું મેક્સિમમ યુઝ ક્યારે કરીશું? જ્યારે આપણે એની પાસે નોલેજ હશે, જે આપણે શીખવાના છે, એડવર્ટાઇઝ સારી રીતે કઈ રીતે કરી શકીએ આપણે. રાઈટ, અને મેક્સિમમ યુઝર આપણા ઇન્ડિયામાં છે, તો આપણે સારી રીતે જો બિઝનેસ આપણે ડેવલપ કરવો હોય તો આપણે ઇન્ડિયાથી પણ આપણે સારી રીતે કરી શકીએ. અને આપણે અત્યારે ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે કે આપણી મોટી મોટી જે બી છે મોટી કંપની, એમની સાથે ટક્કર લેવી હોય તો આપણી પાસે તેમની આપણે ઓપોર્ચ્યુનિટી છે. ને અત્યારે મોસ્ટ વેલ્યુએબલ થિંગ એની પ્લાનેટમાં કઈ છે? ડાયમંડ છે, ગોલ્ડ છે, રૂપિયા છે, કે અટેન્શન છે? અટેન્શન. ડાયમંડ છે, अटेंशन. ऐसे तो ये चालू है सबसे ज्यादा पैसा अगर अटेंशन पैसा बोलता है कोई बोल को भी बोल दो अटेंशन, अटेंशन મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? આપણે અટેન્શન છે. રાઈટ, જે બી આપણે સોશિયલ મીડિયામાં જોઈએ, આપણે ફ્રી યુઝર છે તો આપણે શું આપીએ છીએ? તેમણે પૈસા નથી આપતા, આપણે શું આપીએ છીએ? અટેન્શન, ટાઈમ આપીએ છીએ, આપણી એનર્જી આપીએ છીએ. તો એટલે મોસ્ટલી તો આપણે શું એનું અટેન્શન, ડેટા આપીએ છીએ, આપણી ઇન્ફોર્મેશન કરીએ છીએ, ડેટા આપીએ. અથવા આપણે તો એને આપણે શું યુટ્યુબમાં વિડીયો જોઈએ અથવા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈએ તો આપણે શું આપીએ છીએ? અટેન્શન આપણું આપીએ છીએ. તો તે સારી રીતે પછી તેને આપણે એડવર્ટાઇઝથી આપણું અટેન્શનની તેને રૂપિયામાં કે જે બી મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે, આ બધું તો થઈ શકે, પણ અટેન્શનથી બધું થઈ શકે. જે પોલિટિક્સની મોટી મોટી જે સભા કરે છે, નરેન્દ્ર મોદીની સભા હોય તો કેટલા બધા લોકોને બોલાવે છે. તો કંઈ બી આપણે ફેસબુક, ટીવીમાં બધું ઓલું કરતા હોય, કોઈ બી માર્કેટિંગ કરતા હોય તો આપણે શું જોઈએ? ખાલી અટેન્શન જ જોઈએ. કોઈ ધ્યાન જ નહીં આપતું હોય તો એનું કોઈ મતલબ નહીં રહે. ટીવી એડવર્ટાઇઝનો, ન્યૂઝપેપરનો. રાઈટ, તો આપણું અટેન્શન હશે તો જ જે એડવર્ટાઇઝ છે તે ગ્રો કરશે, તો જ આપણું બિઝનેસ છે આપણે ગ્રો કરવા માંગીએ. અથવા તમે ક્યાં બી જોબ કરશો કોઈ બી બિઝનેસનું, તો અટેન્શન કઈ રીતે કેપ્ચર કરવું તે તમને આવડી જશે તો આખા દુનિયામાં તમે રાજ કરી શકો. રાઈટ, સાયકોલોજી ઉપર અટેન્શન હોય તો. રાઈટ, ક્યાં છે સ્કીપ? એડવર્ટાઇઝિંગ નહીં આવે, આપણે કઈ જોઈએ તો સ્ક્રિપ્ટમાં આપતા આવે પછી
10 સેકન્ડ પછી આવી જાય છે. એટલે યુઝરનું પણ એ રીતે એડવર્ટાઇઝ જો સારી રીતે જો એડવર્ટાઇઝ કરીએ તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ શું કરે છે કે યુઝર્સનું પણ ધ્યાન રાખે છે. આપણે જે ફ્રી યુઝર છે એને સારામાં સારું વેલ્યુ મળવું જોઈએ. તમને કેમ એકદમ બોરિંગ તમને કોઈ રીલ્સ દેખાય 2-3 આવી ગઈ તો તમે પછી મૂકી દેશો, તમે સ્ક્રોલ નહીં કરો. એકદમ બોરિંગ આવી ગયું, કઈ મોટા મોટા વિડીયો આવી ગયા તો તમે નહીં જોશો, તમે એને મૂકી દેશો. ચલો હવે બીજું કામ કરીએ, આપણે બોરિંગ લાગે છે. આપણે યુટ્યુબ જોઈએ અથવા ઇન્સ્ટાગ્રામ જોઈએ તો શેના માટે જોઈએ? આપણે એન્ટરટેનમેન્ટ માટે. એક એક રીલ્સ જોશે, તમે જોશો, સ્ક્રોલ કરશો તો એકદમ નવું નવું આપણે મળશે. એકદમ મજા જ આવે, મજા જ આવે. સ્ક્રોલ કરતા રહે 1-2 કલાક સુધી આપણે એકદમ એવું માઇન્ડને એવું નહીં લાગે કે 2 મિનિટ જ થઈ છે, પણ આપણા 2 કલાક તે સ્પેન્ડ થઈ ગયા છે. તો એ સ્કીપ કરવાનું કેમ રાખ્યું 10 સેકન્ડ પછી? કેમ કે યુઝર સામેવાળા જે બ્રાન્ડ છે, આપણે જે એજન્સી છે અથવા ડિજિટલ માર્કેટિંગ છે, તે એવી રીતે એડવર્ટાઇઝિંગ કરે કે જે આખું 30 સેકન્ડ 40 સુધી જોઈ. તો એમના સાથે ફોર્સ રાખ્યું કે તમે ક્રિએટિવ જે બી એડવર્ટાઇઝિંગ બનાવો તે સારી રીતે બનાવો. કે સામેવાળા જે આપણે કોઈ ટીવીમાં એકદમ આવતી હોય તો આપણે કોઈ સારી એડવર્ટાઇઝિંગ હોય, સ્કીપ કરવાનું બટન આવે તો આપણે સ્કીપ નહીં કરી શકીએ કે આપણે એડવર્ટાઇઝિંગ. હા તો હા, પણ એવી કોઈ એડવર્ટાઇઝિંગ હોય જ્યારે આપણે સ્કીપ કરવાનું મન ન થાય કે હાલ છે આખું જોઈએ, આમાં કઈ આગળ શું હશે. આપણે ખબર છે કે એડવર્ટાઇઝિંગ છે તો પણ આપણે આખું જોઈએ, રાઈટ? તો એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કેમ માટે કરે છે કે એમને સામેવાળાને ફોર્સ કરે છે કે સારી રીતે તમે એડવર્ટાઇઝિંગ ક્રિએટ કરો. સામેવાળા આપણે જે યુઝર છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ આપણે વિડીયો જોઈએ તો સારી રીતે એડવર્ટાઇઝિંગ કરો, રાઈટ? હવે પ્રેક્ટિકલ આવ્યું છે તો તમે નોટ ડાઉન કરતા રહેજો, રાઈટ? આ રિવર્સ એન્જિનિયરિંગ બહુ પાવરફુલ છે. તો લખી લો, પહેલો પોઈન્ટ છે કે જ્યારે બી તમે કોઈ બી બ્રાન્ડનું એડવર્ટાઇઝિંગ કરો અથવા કંઈ બી કરો તો પેલા 5 કોમ્પિટિટરને આપણે પિક કરવાના છે. રિવર્સ એન્જિનિયરિંગ. જો બીજા લોકો નોટ્સ માંગવા છે એ લોકોને કઈ કહી થાય. એ તો ફોટો પાડ લે છે, નોટ ડાઉન કરી લે છે. તમે રેકોર્ડિંગ કરો છો ને? હા, કરું તો શું, પણ નોટ ડાઉન થી વધારે યાદ હોય, ડબલ યાદ હોય. બરોબર. રિવર્સ એન્જિનિયરિંગ પહેલો સ્ટેપ શું છે કે આપણે 5 કોમ્પિટિટરને, હા, કે જે ઓલરેડી સક્સેસફુલ છે. ફોર એક્ઝામ્પલ આપણે પેન વેચીએ છીએ તો પેનમાં કઈ ડોમિનો, ફોર એક્ઝામ્પલ આપણે ડોમિનોઝ નું નામ લઈએ. હા, પિઝા ડોમિનોઝ આવે છે, રાઈટ? તો એવા 5 કોમ્પિટિટર કેવા જે બેસ્ટ છે, પિઝા હટ આવે છે સેકન્ડમાં, રાઈટ? પછી માર્ટિનો જ આવે છે. તો એવા ફોર એક્ઝામ્પલ આપણે એટલા બેઠા છે ને, આપણે પિઝાની બ્રાન્ડ આપણે ક્રિએટ કરવી છે તો આપણે શું કરીશું? ડોમિનોઝ છે, માર્ટિનોઝ છે, પિઝા હટ છે, રાઈટ? પછી લા પિનોઝ પિઝા છે. તો એવા 4ને જ આપણે પકડી લેશું. પછી એને શું કરીશું આપણે? ફેસબુક, હા, ફેસબુક એનું પેજ જોશું, ઇન્સ્ટાગ્રામ પેજ જોશું. એમાં કઈ કઈ વિડીયો નાખે છે, કઈ કઈ વિડીયો નાખે છે, કઈ કઈ કોન્ટેન્ટ લખે છે, એનું માર્કેટિંગમાં કઈ કઈ કોમ્બો ઓફર આપે છે, બાય 1 ગેટ 1 આપે છે, કેટલા રૂપિયાનું સ્પેન્ડ કરવાથી કેટલું આપણે ટિકિટ વેલ્યુ કઈ રીતે વધારે છે. આપણે 99 રૂપીસ બતાવે છે તો જ્યારે આપણે ક્લિક કરશું ત્યારે કે 10 રૂપિયા એક્સ્ટ્રા આપો તો 110 રૂપિયા આપણે ખબર છે કે આપણે 90 રૂપિયાથી એક્સ્ટ્રા આપણે પે નથી કરવાના. તો આપણે એ રીતે એનું માર્કેટિંગ કરે કે આપણે 20 રૂપિયા એક્સ્ટ્રા આપીને આપણે થોડી બીજી ઓફરનો આપણે ફાયદો ઉઠાવીએ. તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે પોતાની આપણે પિઝાની બ્રાન્ડ બનાવી છે, એની સાથે કોમ્પિટિટ કરવું છે તો આપણે શું કરીશું કે આપણે એના 5, હા, કોમ્પિટિટ આપણે પીક નામ બામ લખી લીધું. પછી એનું ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ બધું જોશું, એનું માર્કેટિંગ કઈ રીતે સ્ટ્રેટેજી છે એ બધું આપણે જોશું, બધું રિસર્ચ કરીશું, બધું સ્ટડી કરીશું, રાઈટ? પછી બીજો સ્ટેપ છે કે તે આપણે ફેસબુક લાઇબ્રેરી. આ તમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફેસબુક એડ લાઇબ્રેરી તમને આગળ પણ બહુ કામ આવશે. એટલે આનું ધ્યાન રાખજો જ્યારે બી તમે ફેસબુક એટ લાઇબ્રેરી. એટલે જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં અત્યારે રનિંગ કરે છે તો આપણે તેમનું આપણે જોઈ શકીએ. આપણે આ એક પાવરફુલ છે, આપણે ફેસબુક એટ લાઇબ્રેરી, રાઈટ? પછી આપણે શું કરવાનું છે? આ 2 પોઈન્ટ થયા પછી આપણે બિઝનેસને આપણે કઈ રીતે આ બંનેનું, કેમ કે ડોમિનોઝ છે તે માર્કેટિંગમાં કેટલા વર્ષથી 1960 થી લઈને અત્યાર સુધીનું બેસ્ટમાં બેસ્ટ માર્કેટિંગ છે. તે અબજો રૂપિયા સુધીની માર્કેટિંગમાં કર્યું હશે અને ઘણા બધા એબી ટેસ્ટ કર્યા છે. કઈ માર્કેટિંગ સામેવાળા ઓડિયન્સને કઈ રીતે ઇફેક્ટ કરે છે, કઈનું ઓફર ચાલે છે માર્કેટમાં, રાઈટ? જે બી 5 કોમ્પિટિટર પેક કરશું તે માર્કેટિંગમાં અબજો રૂપિયા, કરોડો રૂપિયા તેમણે ઇન્વેસ્ટ કર્યા હશે, રાઈટ? તો જ તેમનું માર્કેટિંગ મેસેજ છે તે ક્લિયર થયું હશે.
તો જ આપણે જે છે આપણે સ્ટડી કરીશું તો એ જ રાખવાનું કે આપણે સેમ ટુ સેમ માર્કેટિંગ આપણે થોડું બહુ ઇમ્પ્રુવ કરીને આપણું જ માર્કેટિંગ સેમ ટુ સેમ કરવાનું. આપણે અલગ યુનિક કરવાની જરૂર નથી. કેમ કે ઓલરેડી તેમણે 60-70 વર્ષથી તે ઓલરેડી એબી ટેસ્ટિંગ કરે છે કે કઈ વર્લ્ડ બાય વન ગેટ વન ચાલે છે, 10% ડિસ્કાઉન્ટ કરે છે. આ લખવાથી કે ફોર એક્ઝામ્પલ ડોમિનોઝનું પછી 30 મિનિટમાં જો ઓલું આવ્યું હતું કે 30 મિનિટની અંદર તમને ડિલિવરી ન થાય તો તમને પિઝા છે તે ફ્રી આપી દેશું, રાઈટ? તો એમને ઘણું બધું ટેસ્ટ હતું, એનું રેવન્યુ છે તે 5x થઈ ગયું હતું. તો મોસ્ટલી તમે જે પિકઅપ કરો છો તેમનું તમારે વધારે જ માર્કેટિંગ કઈ રીતે કરશું વધારે સ્ટડી આપણે કરવાનું, રાઈટ? પછી જ આપણું સક્સેસ મેપ તેને આપણે બનાવવાનું. તો આપણે જે ફેસબુક એડ લાઇબ્રેરી કઈ રીતે સર્ચ કરશો તમે નોટ ડાઉન કરી લેજો. આપણે facebook.com/ads/library એ ખાલી લખશો ઉપર તો તમને ફેસબુક એડ લાઇબ્રેરી આવી હશે. નોટ ડાઉન કરી દો. facebook.com/ads library. બરોબર, ડાયરેક્ટ ગૂગલમાં પણ તમે સર્ચ કરશો ખાલી ફેસબુક એડ્સ લાઇબ્રેરી ખાલી ગૂગલમાં સર્ચ કરશો તો પહેલું જ આવી જશે આ રીતના ડાયરેક્ટ. હા, ADIS. ડાયરેક્ટ કરી દીધું તો એટલે નહીં મળ્યું નહીં કે દીધી પેલા ઓપ્શનમાં જવાનું આ લાઇબ્રેરી ને? હા હા હા, અચ્છા હા, નહીં તે અચ્છા ને વાયમસિંગ થી સેટ છે અને બીજું છે હમણાં બતાવશે, એ પણ બતાવશે. અલગ અલગ રીતે આપણે એક્સેસ કરી શકીએ. એટલે તમે જે ત્રણ ડોટ ઉપર ઓલું કર્યું હશે ત્યારે મળ્યું નહીં હોય એવું. એટલે આ ફેસબુક માંથી તમે ઓલું કરેલું 3 ડોટ ઉપર, આ 3 ડોટ ઉપર ક્લિક કરીને આ અલગ થઈ ગયું. અને આ એડવર્ટાઇઝ નું કઈ રીતે એક્સેસ કરવાનું એ પણ તમને હું શીખવાડી દઉં છું. ફોર એક્ઝામ્પલ આપણે ફેસબુક નું હોય છે ને તો આપણે ડાયરેક્ટ એના પેજ ઉપર જતા રહેવાનું. ફોર એક્ઝામ્પલ તો ફેસબુક એમાં જતા રહે પછી આપણે કેમાં જવાનું, એબાઉટમાં જવાનું. આ લખી લો. ના, બતાવી દઉં છું. આ અત્યારે ટોપિક આવ્યો છે તો આનો ક્લિયર કરી દઉં. હા, ડાયરેક્ટ આપણે ફેસબુક જે જનરલી યુઝ કરીએ છીએ આપણે, બરોબર, એમાં સ્ક્રોલ ડાઉન કરીશું. ફોર એક્ઝામ્પલ આ એડવર્ટાઇઝિંગ આવે, આ સ્પોન્સર આવે તો આપણે શું કરવાનું, એડવર્ટાઇઝ તેમનું ચાલુ છે. સ્પોન્સર મતલબ એડવર્ટાઇઝિંગ ફેસબુકમાં એમની ચાલુ છે. તો આપણે શું કરવાનું, અહીંયા જેનું ઉપર લખેલું છે આને શું કહેવાય, આપણે બિઝનેસ પેજ કહેવાય. ફેસબુકનું બિઝનેસ પેજ. તમે કોઈ બી કંપનીનું એડવર્ટાઇઝિંગ ચાલુ છે, એમાં કરંટ કેટલી એડવર્ટાઇઝિંગ ચાલુ છે આપણે જોવી હોય તો ડાયરેક્ટ સ્પેસિફિક આપણે તેમનું પેજ ઉપર જતું રહેવાનું અને ક્યાં ક્લિક કરવાનું, એબાઉટમાં લખી લો. પહેલા ફેસબુક પેજ ઉપર જવાનું, પછી એબાઉટમાં ક્લિક કરવાનું. બીજું સ્ટેપ છે, હા, પછી ત્રીજો સ્ટેપ છે કે પેજ ટ્રાન્સપરન્સીમાં ક્લિક કરવાનું. પછી એમાં આપણે સી ઓલમાં ક્લિક કરવાનું. સી ઓલમાં ક્લિક કરવાનું. પછી આપણે સ્ક્રોલ ડાઉન કરશું તો અહીંયા આવી જશે ગો ટુ એડ લાઇબ્રેરી. આવી ગયું છે નીચે. અહીંયા ડાયરેક્ટ આપણે ક્લિક કરશું તો સ્પેસિફિક આ જ પેજની આપણે અહીંયા દેખાશે આપણે. અહીંયા આપણે બાજુમાં અહીંયા મેં ક્લિક કર્યું તો અહીંયા એનું તો અત્યારે કેટલી એડ ચાલુ છે, OPBM ચેલેન્જ ને અહીંયા જોઈ શકીએ કેટલી એડ ચાલુ છે. આપણે 16 એડવર્ટાઇઝિંગ બતાવે છે. માઇનસ નથી, આવું છે. કેટલી એડવર્ટાઇઝિંગ ચાલુ છે અત્યારે એનું 16 એડવર્ટાઇઝિંગ ચાલુ છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે શું બતાવે છે, કઈ તારીખે તેમણે સ્ટાર્ટ કરી છે, 12 એપ્રિલ. 12 એપ્રિલ, હા, આજનું ડેટ. એટલે આજે તેમણે 8 કલાક પહેલા તેમણે સ્ટાર્ટ કરેલી છે, રાઈટ?
તો કોઈ બી બ્રાન્ડનું ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં તમે જે બી એડવર્ટાઇઝિંગ જોવો છો, કોઈ બી બ્રાન્ડની એડવર્ટાઇઝ તેમની ચાલુ છે, તો આ રીતે તમે એનાલિસિસ કરી શકો. કઈ તારીખે તેમનું સ્ટાર્ટ કર્યું છે, રાઈટ, એ બધું આપણે અહીંયા છે ફેસબુક એડ લાઇબ્રેરીમાં આપણે જોઈ શકીએ આપણે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે ફેસબુક એડ લાઇબ્રેરીમાં કે વધારે સુધી કઈ એડવર્ટાઇઝિંગ ચાલુ છે, રાઈટ. તો અત્યારે તેમને બધું જે એડવર્ટાઇઝિંગ સોલે સોલ છે તે ન્યૂઝ ચાલુ છે, કોઈ એક્સ્ટ્રા કંઈ છે નહીં, બરાબર. આજની ડેટમાં 4/4 તે ચાલુ છે. અને મોસ્ટલી તમારે જે સ્ટડી કરવાનું આવશે તે શું આવશે, મોસ્ટલી તમારા ઉપરની કોપી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આ કોન્ટેન્ટ કઈ છે તે ઇમ્પોર્ટન્ટ છે વધારે. હા, એ બે ઉપર વધારે આપણે કોપી પેસ્ટ શીખવાનું છે. કોપીરાઇટ્સ કે નહીં? કોપીરાઇટ્સ, હા, કોપીરાઇટ ને ક્રિએટિવ અને કોપીરાઇટ્સ. ફોર એક્ઝામ્પલ આપણે બીજું જોઈએ, કોઈ મોટી બ્રાન્ડની કોઈ આવે છે, ફોર એક્ઝામ્પલ યુએબિલિટીની છે એડવર્ટાઇઝિંગ, રાઈટ. ફોર એક્ઝામ્પલ મારે એનું જોવું છે કે કેટલી એડવર્ટાઇઝિંગ તેમનું ચાલુ છે, તો એના ફેસબુક પેજ ઉપર જાય, પછી એબાઉટમાં જશું, પેજ ટ્રાન્સપરન્સી, પછી see all, અને અહીંયા ગો ટુ લાઇબ્રેરી. તો આની કેટલી એડવર્ટાઇઝિંગ ચાલુ છે, 77. આજે ને 12 એપ્રિલે આ બધી સ્ટાર્ટ કરેલ છે. આ બે 12 એપ્રિલની છે, આ કેટલા એપ્રિલની છે, 10 તારીખ, બરોબર. બધી બતાવશે. જેટલી રન હશે, જેટલી રન હશે, એક્ટિવ હશે તે બતાવશે. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે સ્ક્રોલ ડાઉન કરીને આપણે ડાયરેક્ટ નીચે જતા રહેવાનું, રાઈટ. નીચે જશું એટલે આપણે શું મળશે કે આ માર્ચ મહિનાથી શરૂઆત કરશે. કઈ માર્ચથી? 25 માર્ચથી. હા, આ 2024. એટલે એક વર્ષથી કન્ટિન્યુ, એક વર્ષથી ઉપર, એક વર્ષ અને એક મહિના, રાઈટ. તો એટલા મહિનાથી તે કન્ટિન્યુ એડવર્ટાઇઝિંગ કરે છે. તો આનો મતલબ શું થયો? એટલા મહિનાથી કેમ કન્ટિન્યુ ચાલુ રાખે છે? કેમ કે આ એની એડવર્ટાઇઝિંગ છે તે શું છે, સક્સેસફુલ છે. તેમની આ કોપી છે, કેમ કે આ જે બી એડવર્ટાઇઝિંગ બતાવે તેમને મેટાને પૈસે આપવા પડે. એક એક સેકન્ડના એક જે બી એડવર્ટાઇઝિંગ કરે તેમને રૂપિયા સિવાય મેટા છે તે બતાવશે નહીં આપણે એડવર્ટાઇઝિંગ, રાઈટ. તો આ કંપની છે એમને એમ તો કન્ટિન્યુ ચાલુ નહીં રાખતો. તેમને બેનિફિટ મળતો હશે એટલે કન્ટિન્યુઅસ તેમને સામેવાળથી રિસ્પોન્સ સારો મળતો હશે, તે જ આ રીતે કન્ટિન્યુ ચાલુ રાખે છે. બાકી બંધ કરી દે, રાઈટ. તો જે બી લાસ્ટમાં જઈને આપણે શું સ્ટડી કરવાનું છે, કઈ રીતે તેમનું આ બધું અલગ અલગ લખ્યું છે, કોપી અલગ અલગ કઈ રીતે એનું ડિફાઇન કર્યું છે, તેમને વિડીયોમાં શું શું બતાવ્યું છે. તો આપણે સર્વિસ પ્રોવાઈડર અથવા કોચ હોય, જો કોઈ ટીચર હોય, તો એમનું ડાયરેક્ટ નું અટેન્શન એને ગ્રેપ કર્યું. જો તમે એ જ હોય તો જ આ વિડીયો જો, બાકી ન જો, રાઈટ. તો એને રીતે આ 1 મિનિટ અને 39 સેકન્ડમાં એક એક વર્ડને આપણે જોવાનું. 5 વાર વિડીયો જોયું તો 5 વાર જોઈ લેવાનું. જો આપણે સેમ ટુ સેમ આપણે કોમ્પિટિટર હોય તો. પછી એની હેડલાઇન કઈ રીતે યુઝ કરે છે, પછી આપણે અહીંયા લર્ન મોરમાં ક્લિક કરીએ છીએ તો એનું લેન્ડિંગ પેજ કઈ રીતે ઓલું કરેલું છે, એક એક હેડલાઇન છે, તો એ બધું આપણે શું કરવાનું, સ્ટડી કરવાનું. કેમ કે એટલા એક વર્ષથી ને એક મહિનાથી કન્ટિન્યુ એડ ચાલુ છે, તો એને શું કહેવાય, સક્સેસફુલ એડ કહેવાય. તો મોસ્ટલી આપણે ફેસબુક એડ લાઇબ્રેરીમાં આજ આપણે વધારે સ્ટડી કરવાનું છે. આ બે સ્ટડી કરશો એટલે આગળ જતા તમે પોતાનું બિઝનેસ કરો અથવા કોઈ બી કંપનીનું આગળ જતા એડવર્ટાઇઝિંગ રન કરશો તો આ તમને બહુ બેનિફિટ રહેશે. ફેસબુક એડ લાઇબ્રેરી ટૂલ છે તે. આ એક જ એડ એની રન છે કે પછી અલગ અલગ એડ રન કરે છે? અલગ અલગ છે બધી એની 77 એક્ટિવ છે. હા, 77. 77 ઉપર એના બધા લાગતા હશે ચાર્જિસ? હા, બધા ઉપર. આ કમસે કમ એક દિવસમાં તે 50-60 હજાર સ્પેન્ડ કરતા હશે આ 77 માં એક દિવસમાં. આ ખાલી એક કન્ટિન્યુઅસ બેસ પર આનું બજેટ મેક્સિમમ 180 તમે કીધા હતા, 200-300 રૂપિયા એક એડ પર 77 ઉપર કેટલા? લોગ એક એક દૂધ લાખો ખર્ચ કરે છે. આ મિનિમમ આ છે ને 50 થી 1 લાખની વચ્ચે એક દિવસમાં સ્પેન્ડ કરતા છે ખાલી. વધારે મતલબ 4-5 લાખનો મેં વિડીયો જોયો હતો તો 1 કરોડ એને સ્પેન્ડ કર્યા હતા એનો યુટ્યુબ વિડીયોમાં ખાલી એક વર્ષમાં. ના, આપણું આ ડિજિટલ માર્કેટિંગ શીખીએ ને, કઈ રીતે ક્લાયન્ટ લાવવા, કઈ રીતે ફોરેનમાં ક્લાયન્ટ લાવવા, ને આનું મિનિમમ આનું જે ચાર્જ છે ને 2 લાખ 5 લાખ છે ખાલી કોચિંગ નો.
ડિજિટલ માર્કેટિંગ, હા, એટલે ડિજિટલ ઓવરઓલ છે કે મોસ્ટલી આપણે એનું માર્કેટિંગમાં ફોકસ કે આપણે ક્લાયન્ટ્સ, હાઈ પેઇંગ ક્લાયન્ટ કઈ રીતે લાવવા તેમનું છે. હા, જતો ને ડાઉટ 3 ડોટ ઉપર નતું આવતું. પછી આપણે ડાયરેક્ટ ફેસબુક આપણે ગૂગલ ઉપર સર્ચ કરીને પણ આપણે ડાયરેક્ટ કરી શકીએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ આપણે આ તો ડાયરેક્ટ આપણે ફેસબુક પેજ ઉપર જઈને આપણે ડાયરેક્ટ આ કર્યું, રાઈટ, એના પેજ ઉપર જયું. પણ આપણે ડાયરેક્ટ એડ લાઇબ્રેરી પર ગૂગલ ઉપર સર્ચ કર્યું, એડ લાઇબ્રેરીનું આવું ડેસ્કટોપ આપણે આવી, આમાં કોઈ એડવર્ટાઇઝ દેખાતી અત્યારે નથી, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ આપણે આમાં જોવું છે, આપણે ફોર એક્ઝામ્પલ આપણે ફેસબુક એડવર્ટાઇઝિંગ શીખીએ છીએ ને, તો આપણે ફેસબુક એડવર્ટાઇઝિંગ આમાં હું સર્ચ કરું છું. તો ઇન્ડિયામાં અહીંયા આપણે અલગ અલગ અહીંયા રાઇટ સાઈડમાં ઘણા બધા કન્ટ્રીમાં જે બી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચાલુ હશે તો એમનું પણ આપણે જોઈ શકીએ, અને ઇન્ડિયામાં જો ચાલુ છે તો એનું પણ આપણે અહીંયા જોઈ શકીએ. તો મેં સિમ્પલી અહીંયા સર્ચ શું કર્યું, ફેસબુક એડવર્ટાઇઝિંગ, રાઈટ. તો કેટલું રિઝલ્ટ અહીંયા બતાવે છે, 2700 એડવર્ટાઇઝિંગ, અલગ અલગ બ્રાન્ડની ડિફરન્ટ ટાઈપના બધા છે તે બતાવે છે, રાઈટ. કોઈ બી કંપનીના સર્ચ કરીને જોઈ શકીએ, એનું કેટલું ચાલે છે. હા, કોઈ બી એન્ટ્રી, જે બી સારા કંપની જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એને જોઈ શકીએ. હા, જોઈ શકીએ. તમે ડાયરેક્ટ તમે જો અહીંયા ફેસબુક ઉપર તો તમને બતાવશે જે બી એડવર્ટાઇઝિંગ આવ્યું તેમનું ડાયરેક્ટ તેમના ઉપર જઈને ડાયરેક્ટ ફેસબુક પેજ ઉપર જઈને એબાઉટમાંથી તમે જોઈ શકશો કે 70, ફોર એક્ઝામ્પલ આપણે જોયું કે યુએબીની 77 એડવર્ટાઇઝિંગ ચાલુ છે સ્પેસિફિક. એ રીતના તમે બ્રાન્ડનું પણ અહીંયા ડાયરેક્ટ સર્ચ કરી શકો. ફોર એક્ઝામ્પલ આ યુએબિલિટી છે, આપણે તો ડાયરેક્ટ આપણે હા અહીંયા આપણે આ આવી ગયું છે, રાઈટ. તો આપણે આવી ગયું ડાયરેક્ટ આપણે સર્ચ કરીએ તો આ તો એના પેજ ઉપર પણ જઈને આવ્યું, ડાયરેક્ટ આપણે એડ લાઇબ્રેરીમાં પણ આપણે જઈએ તો આવી ગયું, રાઈટ. હવે આપણે ફોર એક્ઝામ્પલ આપણે જુડિયો જોઈએ, રાઈટ. શું કહેવાય, સ્પેલિંગ શું છે જુડિયોનું? JUDIO, રાઈટ ને, જુડિયો. આવી ગયું જુડિયો. અત્યારે કોઈ એટલે હશે વધારે, પણ એમાં અલગ અલગ, હા, એટલે ધ્યાન રાખવાનું આ બધું ઘણા બધા ઓલા જે હોય છે ને, એટલે છે હશે પણ અલગ કંપનીનું ઓલું કરતા હશે, ના એટલે કરતા હોય છે. શું કરું, એક મિનિટ, ડાયરેક્ટ પેજ આવે છે, ઘણા બધા પેજ છે જો, જુડિયો પાર્ટનર, કંપની. આપણે આવી રીતે કોઈ કંપનીને સર્ચ કરીએ છીએ તો એની પાસે જાય સર્ચ કર્યું છે, હા જાય. ખબર જ છે તેમને, ફેસબુક ને ખબર છે કે તમારી જો એડવર્ટાઇઝ રન કરશો એટલે બીજા લોકો જે માર્કેટિંગ છે એમને બતાવશે. આ બધું ઓપન ટૂલ છે ફેસબુક એડ લાઇબ્રેરી. સારું, ખબર પડે કે અમારું કોઈ સર્ચ કર્યું છે. હા, એવું ખબર ન પડે. શું સ્પેલિંગ છે, શું કહેતી CDL સ્મોલમાં લખું ને, ફાઇન છે આજ ને. વેલ, 10 એડવર્ટાઇઝિંગ ચાલુ છે, 5 એપ્રિલ. ઇન્ડિયન જ્વેલર્સ આપણે જોવું હોય તો આપણે અહીંયા ઇન્ડિયન જ્વેલ લુકિંગ ફોર એક્સપ્રેશનલ ક્રાફ્ટ્સમેન. આનું લીડ ફોર્મ વાળું ચાલુ છે. હાયરિંગ નું કઈ નથી ચાલુ. હાયરિંગ નું હશે તો આમાં બતાવશે. હા, હાયરિંગ HR મેનેજર જો 7 માર્ચ વાળું. સેલેરી ઇઝ અપ ટુ 6 લાખ પર એનમ, બરોબર. તો આપણું એડ લાઇબ્રેરી ક્લિયર છે. આપણે ડાયરેક્ટ કોઈ બી કંપનીનું જોવું હોય તો એના પેજ ઉપર જઈને આપણે જોઈ શકીએ, રાઈટ. ગૂગલ ઉપર પર સર્ચ કરીને આ લાઇબ્રેરી છે તો ઓપન છે, બરોબર. તો મોસ્ટલી આપણે કોપી અને ક્રિએટિવ માટે બેસ્ટ છે કે તમને આનો યુટિલાઇઝ કરીને તમે કરો, બરોબર. તો આ ક્લિયર છે રિવર્સ એન્જિનિયરિંગ, બરોબર. 5 કોમ્પિટિટિવ પિક કરવાનું છે એટલે લાઇબ્રેરીમાં જોઈન સક્સેસ મેપ. અને YM સિંગ થી સેડ આપણે ગઈકાલે જે વાત કરતા હતા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામની, કે તમને જે એડવર્ટાઇઝિંગ બતાવે તમારા ઇન્ટરેસ્ટ બેઝ ઉપર સ્કિન કેરની આપણે વાત થઈ ગઈ કે સ્કિન કેરમાં આપણે બતાવે છે કે સ્કિન કેર રિલેટેડ જે બી હોય તેના રિલેટેડ તમને બતાવે છે. પણ સામે વાળો કઈ રીતે તમને ટાર્ગેટ કરે છે, તમારા ન્યૂઝ ફીડ ઉપર જ કેમ આવે છે તે આપણે જોવું હોય તો કઈ રીતે જોઈ શકીએ આપણે. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટાગ્રામ, તો બોલું તારું ઇન્સ્ટાગ્રામ.
आधी सैलरी आई उसमें से 5-10 हजार मम्मी को देना है। जब पूरी सैलरी आएगी तब तो छोटी पार्टी मिलेगी। બરોબર, આપણે અહીંયા જોઈએ છે તો આપણે આ ફેસબુક ને આ ટાર્ગેટ કરે છે, બરોબર છે, અમિતા ઓનલાઈન, બરોબર ને? અમિતા યુનિવર્સિટી ઓનલાઈન, બરોબર, ઓનલાઈન. તો આ તમે જોયું તો આમાં તારા ન્યૂઝફીડ ઉપર જ કેમ આવે છે, બરોબર તને? मतलब वो आवे एमबीए वाला ऑनलाइन एमबीए ऑनलाइन एमबीए। અચ્છા, બહુ આવે છે, રાઈટ? તે કોઈ દી આ રીતે ટ્રાય કર્યું, આ 3 ડોટ ઉપર ક્લિક કરી અને વાય એમ સીંગ ધીસ એડ, વાય યુ આર સીંગ ધીસ એડ, આમાં ક્લિક કરીને જોઈને તો તને ખ્યાલ આવશે કે તને જ કેમ ત્યારે ન્યૂઝફીડ ઉપર બતાવે છે. તો हम અહીંયા बंद કરી શકો ને અહીંયાથી। હા, અહીંયાથી તારે જો આ એડવર્ટાઇઝ ન બતાવવાના હોય તો પેલું જે ઓપ્શન શું છે, એડવર્ટાઇઝર ચોઇસ, કે અમિતા જે યુનિવર્સિટી છે તે રીચ પીપલ લાઈક યુ, એટલે એને લોકલ એક ઓડિયન્સ ક્રિએટ કર્યા છે, રાઈટ? લોકલ એક ઓડિયન્સ એટલે જે સિમિલર જે છે એમબીએ નું ઓલરેડી તેમની પાસે ડેટા હશે તેમનો, કે એની પાસે ઓલરેડી ફોર એક્ઝામ્પલ 1000 સ્ટુડન્ટનો ડેટા હશે. તો ફેસબુકમાં એવું પ્લેટફોર્મ છે કે તમે એના સિમિલર જે ઇન્ટરેસ્ટ બતાવતા હોય એવા લોકલ એક ઓડિયન્સ ક્રિએટ કરી શકીએ. તો આગળ આપણે જોશું કઈ રીતે લોકલ એક ઓડિયન્સ ક્રિએટ કરી શકીએ, રાઈટ? પછી આપણે એનો અંદર ગયો તો એને શું આવ્યું છે કે તેમને શેને ટાર્ગેટ કરે છે, કે જે ઇંગ્લિશ બોલતા હોય, યુકે ઇંગ્લિશ અથવા યુએસ ઇંગ્લિશ. અને એજ ગ્રુપ કઈ ટાર્ગેટ કર્યું છે તેમણે? 22 થી 40। 22 થી 40. જોઈ શકીએ હા, શું કર્યું છે મતલબ શું? ટાર્ગેટ, હા. ને પ્રાઇમરી લોકેશન શું બતાવ્યું છે? ઇન્ડિયા, રાઈટ? પછી આપણે અહીંયા જો તમારે હાઈડ કરવું હોય કે આ બધા એડ મારે હવે ન્યૂઝફીડ ઉપર આ અમિતાને મારે જોવી નથી, તો તું શું કર્યું, અહીંયાથી હાઈડ ઓલ ડિટેલ્સ ફોર ધી એડવર્ટાઇઝિંગ, આ તું દબાવી દઈશ એટલે આ તારી એડવર્ટાઇઝ હવે દેખાશે નહીં, બરોબર? ફોર એક્ઝામ્પલ આપણે કરી નાખીએ બંધ। એટલે આવશે ખરી તો પણ જેટલી એક દિવસમાં 10 વાર આવતી હોય પણ હવે 1-2 વાર આવશે, એમ ઓછું થઈ જશે, એમ બતાવશે તો ખરી, મોસ્ટલી બહુ ચાન્સીસ ઓછો છે કે બતાવે. પણ ફોર એક્ઝામ્પલ આપણે બીજું જોઈએ, ફોર એક્ઝામ્પલ અત્યારે આ ટાટાનું જોઈએ, બરોબર? ટાટા એઆઈએ, તો આને શા માટે તારા ન્યૂઝફીડ ઉપર બતાવે છે? તો આમાં ઘણા બધા ઓપ્શન આવ્યા છે. આપણે ઇન્સ્ટન્ટેટ બતાવી તો ઇન્સ્ટન્ટેટ હોય તો બતાવી શકે કે આમાં હું અમારે લાગે વળગે નથી, બરાબર, સંપૂર્ણ રક્ષા પ્રોમિસ એવું કંઈ. તો અહીંયા 2 ઓપ્શન આવે છે, નોટ ઇન્ટરેસ્ટેડ અને નોટ ઇન્ટરેસ્ટેડ. પછી કોઈ ફેક એડવર્ટાઇઝિંગ તે જોઈએ કે આ બ્રાન્ડ છે તે ફેક પ્રોડક્ટ છે, એની પછી પ્રોડક્ટ આપણે કોઈ સ્ક્રીન શેર ફોર એક્ઝામ્પલ તે મંગાવ્યું એડવર્ટાઇઝિંગ જોઈને તને ડિલિવર નહીં થયો, રાઈટ? તો તું શું કરી શકે, અહીંયાથી રિપોર્ટ કરી શકે એને. જેટલા વધારે રિપોર્ટ કરશો એટલું એડવર્ટાઇઝિંગ બેન કરી દેશે અને એકાઉન્ટ છે ફેસબુક છે તે બેન કરી દેશે. તો એવું એટલે આપણે બેન થઈ ગયો છે। ના, આપણું તો પ્રોડક્ટ નું રિવ્યુ ખરાબ આવ્યું છે આપણું. હા, આપણે તો ડિલિવરી કરતા જ હતા ને, કોઈને એવું તો નતું કે આપણે ઓર્ડર આવ્યો ને આપણે મોકલ્યા નથી. પ્રોડક્ટ ખરાબ હોય તો બી કરી શકીએ ને report। હા, ખરાબ છે કે આપણે જે એડવર્ટાઇઝ કર્યું એ પ્રમાણે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે નથી એમ પ્રોડક્ટ, તો પણ આપણે રિપોર્ટ કરી શકીએ, રાઈટ? તો આપણે મોસ્ટલી જે અહીંયા વાય એમ યુ આર સીંગ ધીસ એડ, રાઈટ? તો સામેવાળા જે ટાટા છે તે અહીંયા લોકલ એક ઓડિયન્સ જ વધારે ઓલું કરે છે. એમાં હું ક્લિક કરીશ તો અહીંયા 25 થી 45 નું એજ ગ્રુપ સિલેક્ટ કર્યું છે અને પ્રાઇમરી લોકેશન છે તે ઇન્ડિયા છે. અને હાઈડ અહીંયાથી કરવું હોય તો આપણે અહીંયાથી પણ હાઈડ કરી શકીએ, રાઈટ? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આની જો આપણે એડવર્ટાઇઝ જોઈ તો અહીંયા પણ આપણે એડ લાઇબ્રેરી દેખાય છે, મેટા એડ લાઇબ્રેરી. ફોર એક્ઝામ્પલ આપણે એનું કરન્ટલી કેટલી એડવર્ટાઇઝિંગ બતાવે છે, કેમ કે એક ક્રિએટિવ યુઝ નથી કરતા હવે, ઘણા બધા યુઝ કરશે, બરોબર? આ એડવર્ટાઇઝ નું આપણે જોઈ લીધું. પછી કેટલી એડવર્ટાઇઝિંગ ચાલુ છે તેમની? ટાટા 69, રાઈટ? કેમ કે આ બતાવશે, આ વિડીયો એકવાર તમે જોઈ લીધું પછી બીજું આવશે, આવું ઇમેજ આવી ગયું, આ ઇમેજ જોઈ લેશો એટલે બીજું આવશે. એટલે એકને ક્રિએટિવ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. માર્કેટિંગ જયારે આપણે શીખી રહ્યા છે કે એક જ ક્રિએટિવ નહીં રાખવાનું, ઘણા બધા ક્રિએટિવ બનાવવાનું, કે અલગ અલગ ઓડિયન્સને અલગ અલગ થોડું ક્લિક થાય, એમ કે આ વધારે મને પસંદ આવે. તો જેટલા બી ક્રિએટિવ અલગ અલગ હેડલાઇન છે આપણે શીખીશું તો એનું પણ આપણે બધું જોઈ શકીએ. તો ડાયરેક્ટ આ રીતના પણ તમે ઇન્સ્ટાગ્રામથી પણ તમે ફેસબુક એડ લાઇબ્રેરીમાં જોઈ શકો અને સ્પેસિફિક એડવર્ટાઇઝિંગ કેટલી રન કરે છે તો એ બધું જોવાનું. આપણે જો બધા સ્ક્રોલ કરશું એટલે બધું તેમનું એડવર્ટાઇઝિંગ છે તે બતાવશે. તો આજથી ખાલી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવાથી કે એ કઈ નહીં, આજે પણ એવું નોટ ડાઉન કરો કે જેટલી પણ એડવર્ટાઇઝિંગ આવે છે તેમને 3 ડોટ પર જઈને જોવાનું, રાઈટ, હા, 3 લોકો જોવાનું કે તમને કઈ રીતે ટાર્ગેટ કરે છે. હા, રાઈટ. તો બધાને એ રીતના બધાને ખ્યાલ આવી ગયો ને પાછળ. અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરવાનું
વાય આર યુ સીઈંગ ધીસ એડ માં ક્લિક કરશો એટલે આ બધું કઈ કઈ ટાર્ગેટિંગ ઓડિયન્સ 25 થી 25, રાઈટ? પ્રાઇમરી લોકેશન ઇન્ડિયા, અહીંયાથી હાઇડ કરી શકે, અહીંયાથી મેટા એડ લાઇબ્રેરીમાં જઈ શકે, રાઈટ? પ્લસ આપણે શું જોવાનું કે આપણે કે કઈ રીતે કોપી અને ઇમેજ રાખે છે. મોસ્ટલી આ તો આપણે જોવાનું, પણ સાથે સાથે શું જોવાનું કે આ વર્લ્ડ કઈ રીતે લખે છે. ગેટ ફાઇનાન્શિયલ સિક્યુરિટી વિથ અવર ટીમ, બરોબર? તો આ ટેક્સ પર સ્ટડી કરવાનું અને એડવર્ટાઇઝમેન્ટ સ્ટડી કરવાનું, રાઈટ? બંને એક સાથે. જ્યારે બી તમે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ, તમે મોસ્ટલી તો ઇન્સ્ટાગ્રામ જ યુઝ કરો છો, તો અત્યારે પ્રાયોરિટી શું રાખવાની કે કઈ કઈ એડવર્ટાઇઝિંગ આવે છે તેમનું વધારે જોવાનું. ફોર એક્ઝામ્પલ, આ તો આપણે સ્પોન્સર વાળી જે એડ આવે તેમને આપણે क्या देख रहे हो? खाता है भाई. તો જે સ્પોન્સર વાળી આવશે તે આપણે સ્ટડી કરી શકીએ અલગ અલગ. વાંધો નહીં, ચલો આપણે નહીં જોયું. ચલો ચલો રે આજે ચલો અરે બધા કરું છે કઈ છે નહીં. વાંધો નહીં. ચલો આપણે જોઈ લીધું. આપણે ડાયરેક્ટ અહીંયા ને આપણે ઇન્સ્ટાગ્રામમાં તેમ જોયું, એમ આપણે શું કરી શકીએ, આપણે સેમ ટુ સેમ આપણે છે તે આપણે ફેસબુકમાં પણ કરી શકીએ. આપણે વાયમ સિંગ ધી સેટ કે ફોર એક્ઝામ્પલ આ તબુલા કરીને છે તે મારા ન્યૂઝફીડ ઉપર કેમ બતાવે છે, રાઈટ? તો હું શું કરીશું, વાયમ સિંગ ધીસ એડ, તો અહીંયા મને બતાવશે કે વોન્ટ ટુ શો ટુ, અહીંયા ક્લિક કરીશ એટલે જે ઇંગ્લિશમાં કોમ્યુનિકેટ કરતા હોય તેમની એડવર્ટાઇઝિંગ બતાવશે. એજ ગ્રુપ છે કે 20 થી 60 વર્ષનું જે એજ ગ્રુપ છે તેમને જ આ બતાવશે. અને પ્રાઇમરી લોકેશન શું રહેશે, ઇન્ડિયા રહેશે, રાઈટ? પછી અહીંયાથી મારે હાઇડ કરવું તો અહીંયાથી કરી શકો, અથવા મારું જે ઇન્ટરેસ્ટ છે તે અહીંયાથી હું અપડેટ પણ કરી શકું. પરંતુ ઘણા બધા આપણે રિપોર્ટ કરવું હોય તો રિપોર્ટમાં આપણે કરી શકીએ. પછી આ છે ફોર એક્ઝામ્પલ, આ મારા ન્યૂઝપેપર પર કેમ આવે છે, તો વાયમ. એટલે તમારે આ રીતના હવે સ્ટડી કરવાનું શરૂ કરી દેવાનું. જે બી એડવર્ટાઇઝિંગ આવે તેમને બરોબર સ્ટડી કરવાનું. શું કરીશ? હા, જે બી પોતાનું રિલેટેડ ન હોય તેમનું બંધ કરી દો. હા, મતલબ આપણે પુટ યોર મેસેજ ઓન રાઇટ પીપલ, મતલબ વાયમ સિંગ ધી સેટ, મતલબ તમને જે, હા, તો સામે આપણે જોયું ફોર એક્ઝામ્પલ આપણે એડવર્ટાઇઝનું જોયું કે આ શું બતાવે, સિક્યોર મેડિકલ એક્સેસ નાવ, સિક્યોર પીસ ઓફ માઇન્ડ વિથ કમ્પ્લીટ હેલ્થ કેર ઇન્સ્યોરન્સ. ફોર એક્ઝામ્પલ મને હેલ્થ કેર ઇન્સ્યોરન્સમાં જરાય બી ઇન્ટરેસ્ટ નથી, રાઈટ? તો બી મને બતાવે છે. તો આ તો એડવર્ટાઇઝિંગ રોંગ ટાર્ગેટ છે આનું ઇન્ટરેસ્ટ, બરોબર? તો તેમણે શું કર્યું કે આપણે જે બી જે છે ને ટાર્ગેટ ઓડિયન્સને સિલેક્ટ કરવાનું. તો આપણે ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ મારે હેલ્થ ઇન્સ્યોરન્સમાં મને ઇન્ટરેસ્ટ છે અને એડવર્ટાઇઝિંગ બતાવે છે, તો તેમનું રાઈટ છે કે બરોબર છે, આ મને ઇન્ટરેસ્ટ છે અને એડવર્ટાઇઝિંગ બતાવે છે, તો મને રાઈટ ઓડિયન્સને ટાર્ગેટ કરે છે. તો પછી આપણે શું કરવાનું કે અહીંયા આપણે જોઈ શકીએ કે મારે જો એડવર્ટાઇઝિંગ સેમ પ્રોડક્ટ છે, મારે પણ કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સનું એજન્સી શરૂ કરું છું, તો હું સ્ટડી કરીશ કે 18 થી ઉપરના ને પણ હું ટાર્ગેટ કરી શકું, પ્રાઇમરી લોકેશન ઇન્ડિયા રાખી શકું, રાઈટ? તો સેમ ટુ સેમ આપણે વાયમસિંગ ધીસમાં પણ કરવાનું કે સામેવાળી જે બ્રાન્ડ છે તમને જે એડવર્ટાઇઝિંગ બતાવે છે તે રાઈટ રાઈટ ટાર્ગેટ કરે છે કે નહીં, એ તમારે સ્ટડી કરવાની. જો રાઈટ હોય તો તમને સ્ટડી કરવાની, જો નથી તો તેમણે નહીં કરવાની. તો આગળ જતા કોઈ સ્કિન કેર કંપની છે કે તેમનું તમે સ્ટડી કરી શકો કે કઈ એજ ગ્રુપનું વધારે ઓલું કરે છે. તો આનાથી આપણે શું ખબર ખ્યાલ આવશે આપણે વાયમસિંગ ધીસથી કે કઈ એજ ગ્રુપ વધારે આપણે સેટઅપ કરી. જ્યારે આપણે એડવર્ટાઇઝનું આપણે શીખશું એડ્સ મેનેજરમાં, તો આપણે સેમ ટુ સેમ એજ ગ્રુપ આપણે કરી શકીએ. તો પ્રાઇમરી લોકેશન જે બી હોય આપણે સિલેક્ટ કરી શકીએ, રાઈટ? ઘણા બધા ફિલ્ટર્સ આવે છે કે ખાલી આ 5 ફિલ્ટર્સ આવા જ છે કે એજ ગ્રુપ ને કરી શકીએ? ઘણા બધા આવશે. આ તો ખાલી બેઝિક જ છે. આનું એટલું બધું યુટ્યુબ આપણે જ્યારે જેટલા ફિલ્ટર્સ યુઝ કરે એના ઉપરથી એ લોકો ચાર્જ કરે? નહીં, ફિલ્ટરમાં ચાર્જ ન થાય. આપણે જે ક્રિએટિવ અને કોપી કેવી ઓલું થાય છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જે 1000 લોકો સુધી પહોંચીએ તો એનું ઓટોમેટિક ચાર્જિંગ છે તે શરૂ થઈ જાય છે. સામેવાળા ઓડિયન્સને તો આપણી એડવર્ટાઇઝિંગ બતાવશે જ, પણ આપણે જે કરશું ને તે સામેવાળા આપણે કન્વર્ઝન આવે છે કે નહીં. ફોર એક્ઝામ્પલ આ છે, તો આના પર ક્લિક કરીને એનું પ્રોડક્ટ પરચેસ કરું છું કે નહીં, તો પરચેસ નથી આવતું તો તેમનું એડવર્ટાઇઝિંગ રોંગ છે, મતલબ એનું આ ક્રિએટિવ નથી ચાલતું, તો આપણે ચેન્જ કરી નાખવાનું.
બાકી અત્યારે તો એઆઈ આવી ગયું છે, અત્યારે મેટા છે તે એઆઈ નું ઓપ્ટિમાઇઝ કરે છે. તો આપણે વધારે ફિલ્ટર નહીં લગાવશું, ડાયરેક્ટ આપણે બ્રોડ રાખી જઈશું તોય આપણે કન્વર્ઝન મળી જશે. ઇન્ટરેસ્ટ એટલા ફિલ્ટર પર નહીં કરીશું તો એટલો બધી વાંધો નહીં આવે. આગળ આપણે શીખશું એટલે આપણે ખ્યાલ આવી જશે. અહીંયા સુધી બધું ક્લિયર છે ને? બરોબર. ને આપણે જે શીખવાના છે આપણે બિઝનેસ મેનેજર, આપણે જે મેન શીખવાના છે તે બિઝનેસ મેનેજર. એમના અલગ અલગ જે ફેસબુક પેજ, આપણે જે પેજ ઉપર જેની એડવર્ટાઇઝિંગ જોઈએ, એડ્સ મેનેજર શું છે, આપણે કઈને એમ્પ્લોય આપવું તો મેન શું છે આ બિઝનેસ મેનેજર, એની નીચે જ બધા છે એ આપણે મેનેજ કરી શકીએ. રાઈટ. અને તેમના માટે તમારે કોઈ અલગથી ટૂલ કે એ રહેવાની જરૂર નથી. તમારે જે નોર્મલ ફેસબુક યુઝ કરો છો ને, રાઈટ, લખી લેજો. રાઈટ, લખી લે. બરોબર. ફેસબુક છે આપણે યુઝ કરીએ કન્ટિન્યુ, આપણે જે બી છે તે. તો એને આપણે ફેસબુક આપણે એડવર્ટાઇઝિંગ કરવા માટે શું જરૂરી છે? આપણે facebook.com/બિઝનેસ મેનેજર લખવાનું. આપણે સ્લેશ ખાલી બિઝનેસ મેનેજર, આપણે બિઝનેસ મેનેજર. માટે હા, આપણે જે બી શીખવાનું છે હવે આમાં જ શીખવાના છે. ફેસબુક તો ખાલી આપણે ઇન્સ્ટાગ્રામ જે કઈ નહીં, જે આપણે જે ટૂલ શીખવાના છે તે આમાં જ શીખવાના છે. આમાં હું ક્લિક કરીશ તો તમને પેલા નવું જ છે તો એ ડિફરન્સ આવશે. આવું છે તે ઓપન નહીં થાય તમને. રાઈટ. ફેસબુક બિઝનેસ બરોબર, આવું આવી જશે. જો આપણે પેલું આપણે ડાયરેક્ટ આપણે હા ત્યારે ગૂગલ ઉપર પણ સર્ચ કરી શકો. ને આપણે અહીંયા ફેસબુક નહીં લખતા, આગળ તમે છે ને બિઝનેસ કરી દેજો. આપણે જે facebook.com/ આપણે બિઝનેસ મેનેજર લખ્યું છે ને એની જગ્યાએ છે ને તમે business.facebook આગળ બિઝનેસ લખી દેજો, બાકી બધું સેમ રહેશે. ફેસબુક ને આગળ છે ને આપણે અહીંયા હા ખાલી બિઝનેસ મેનેજર લખી નાખો. URL બરોબર. આ જો છે ને business.facebook.com, બસ આ URL ખાલી બિઝનેસ પાછળ લગાવીને આગળ કરી દેજો .facebook.com. બરોબર. તો તમારે અલગ અલગ ખોલી જશે. તમારું જો નવું હશે તો તમારે નવું ક્રિએટ કરવાનું આવશે. તમને આવી સ્ક્રીન નહીં દેખાય તમને. રાઈટ. તો તમારે પહેલા શું કરવું પડશે? તમને નવું છે તે બિઝનેસ મેનેજર છે તે ક્રિએટ કરવું પડશે. રાઈટ. અત્યારે મારા ઓલરેડી ક્રિએટ કરેલા છે. ફોર એક્ઝામ્પલ પપ્પા આજે શીખવશો? ને આ તો ખાલી તમને બતાવી દઉં છું તો આગળ તમને ખ્યાલ આવે. એમ થાકી ગયા? થાકી ગઈ? વાંધો નહીં, ચલો અહીંયા સુધી રાખીએ તો. આપણે તો હું નહીં કામ કરું. વાંધો તો અહીંયા સુધી રાખીએ. બરોબર. બિઝનેસ મેનેજર